ઘણા મિત્રોને એવું થતું હોય છે કે અમે તબેલો તો કરી નાખ્યો છે બીજાનું જોઈને પણ અમને કાંઈ તબેલામાં સળ નથી પૂછતી. શું કરવું આગળ, કઈ રીતે બધું કરવું, એવું એન્ડિંગ કરતાં અમને નથી આવડતું. પાડી કોઈ દિવસ નહીં લેવાની, ભેંસ લેવાની હંમેશા માટે તો મારે કહેવાનું કારણ એ છે કે ભેંસ લેશો તો તમારે ઘણા બધા ફાયદા છે અને તબેલામાં તમારે ભેંસ હોય છે તો જ ફાયદો થશે, બાકી પાડીઓમાં તમારે નુકસાન થશે એની વાત કરીએ તો નુકસાન એ વાતનું થશે મિત્રો કે તમે પાડ્યું ને તમને દોવા તો કાંઈ દેશે નહીં. 3-4 વર્ષ તમારે મફતમાં નીરાવ ખવડાવવાની છે. અમુકને જમીન હશે, અમુકને જમીન નહીં હોય તો તમારે મફતમાં ખવડાવવાનું રહેશે અને તમારી દાઢી ગળશે તો તૂટશે. જય માતાજી, જય દ્વારકાધીશ મારા પશુપાલન મિત્રોને. ઘણા મિત્રોને એવું થતું હોય છે કે અમે તબેલો તો કરી નાખ્યો છે બીજાનું જોઈને પણ અમને કાંઈ તબેલામાં સળ નથી પૂછતી. શું કરવું આગળ, કઈ રીતે બધું કરવું, એવું એન્ડિંગ કરતાં અમને નથી આવડતું. તો એવા મિત્રો માટે આ વિડીયો ખાસ છે, એટલે વિડીયો અંત સુધી જોજો. ચેનલમાં નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને તબેલા વિશે અવારનવાર આપણે આ ચેનલમાંથી માહિતી મળતી રહે. તો આપણે મિત્રો પહેલાં વાત કરીએ તબેલાની. તો તમે તબેલો તો કરી નાખો છે બીજાનું જોઈને અને જો મારે તો જોઈ શકતા છે 1, 2, 3 ને 2 પાડીઓ, કુલ 5 વસ્તુ છે. તો તમારે પણ એવું હોય છે મિત્રો. તો હું તમને વાત કરું તો આપણે પહેલી વાત એ કહી કે તમારે હંમેશા મિત્રો તમે છે ને તબેલો બીજાનું જોઈન કરો કે તમે પોતે નોલેજ જોઈન કરો, પણ તમારે પાડી કોઈ દિવસ નહીં લેવાની, ભેંસ લેવાની હંમેશા માટે તો મારે કહેવાનું કારણ એ છે કે ભેંસ લેશો તો તમારે ઘણા બધા ફાયદા છે અને તબેલામાં તમારે ભેંસ હોય છે તો જ ફાયદો થશે, બાકી પાડીઓમાં તમારે નુકસાન થશે એની વાત કરીએ તો નુકસાન એ વાતનું થશે મિત્રો કે તમે પાડ્યું ને તમને દોવા તો કાંઈ દેશે નહીં. 3-4 વર્ષ તમારે મફતમાં નીરાવ ખવડાવવાની છે. અમુકને જમીન હશે, અમુકને જમીન નહીં હોય તો તમારે મફતમાં ખવડાવવાનું રહેશે અને તમારી દાઢી ગળશે તો તૂટશે. અને ભેંસુની વાત કરીએ તો કેમ કે ઘણા મિત્રો નથી સમજતું ને એના માટે તો ભેંસનો તમને હું પહેલાં જ કહી દઉં, એટલે તમને આ વિષય પહેલાં જ મગજમાં આવી જશે હું કીધા પહેલાં. તો ભેંસું તમે દૂધણીઓ લાવશો મિત્રો પારાઠી 30 દઈને તો તમારા ખીલે આવ્યા ભેગી તમને દૂધ આપતી થશે. એટલે તમારે સાદું નહીં 4-5 લીટર કરતી હોય ટાઈમનું તો 2 ટાઈમનું તમારે 500-600 રૂપિયાનું દૂધ થશે. 200-300 રૂપિયાનું નીરાવ કાઢો તો તમને આરામથી એક ભેંસની માલપા દાઢી મળી શકે. કારણ કે મિત્રો ભેંસુનો તબેલો કરો તો, અને પછી તમે પાડીઓનો કરશો તો તમારે નફો નહીં પણ ખોટ આવશે. તો આવી જ રીતે મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. ભલે તમે બીજાનું જોઈને આવી ગયા છો પણ મારો વિડીયો તમારી પાસે પહોંચી ગયો છે તો તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નથી. અને હંમેશા મિત્રો ભેંસુને ખાણ છે ને રોજ દેવાનું રાખવાનું, પણ ખાણ મિત્રો પોપડીને એવું નહીં દેવાનું, પણ આપણે ગોળ છે, પછી બાજરાના ઘઉંનું ઠૂલું આવું બધું તમે દેશો ને તો તમારા પશુને લોહી ચડશે અને ઘણો બધો વિકાસ થશે. તો આપણે જોઈ લો મિત્રો આ પાડી, તો આ પાડી આપણી નથી પણ મિત્રો આપણે આ ભેંસની પાડી છે, એટલે આપણે વેચતી નથી લેવા. તો તબેલામાં મિત્રો હંમેશા ધીમે ધીમે તમને મેં કીધું એવી રીતે કરશો તો તમને સફળતા મળશે. અને આજનો વિડીયો આપણે બસ મિત્રો અહીંયા સુધી રાખીએ, કેમ કે મને થયું કે મિત્રોને આ કેન્સન આપી દો. તો અહીંયા સુધી તમને વિડીયો જોયો હશે જરાક દ્વારકાધીશની કોમેન્ટ કરતા થતો, મને ખબર પડે કેટલા જણે આખો વિડીયો જોયો. અને મળશું કાલના નવા કોક હું તમારા માટે ઇમ્પોર્ટન્ટ જેવો વિડીયો લાવીશ. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.